મિત્રો આજે આપણે સવારમાં આવી ગયા છીએ એરંડાના વાવેતરના ખેતરમાં। આ બિયારણ છે ભીમ પ્લસ। ભીમ પ્લસ નામ જેવી છે ને, ભરાવદાર લૂંગુ જોઈ શકો છો તમે, એકદમ ભરાવદાર લૂંગુ થતી હોય છે ભીમ પ્લસ। ને ડાળીઓ પણ ફેલાય છે, જો 54 થી લગભગ 60નું ફાંડું લાગે, 60નું ફાંડું હે। એરંડા ભેગા થઈ ગયા છે। આ છે 2.5 મહિનાના એરંડા, તમે જોઈ શકો છો। એક વખત વરસાદમાં ઘા ખાઈ ગયા હતા, પણ પાછા એવા થઈ ગયા છે। ડાળીઓ પણ સારી છે। ભરાવદાર લૂંગુ થાય અને જોઈ શકો છો તમે, ના કેટલી ડાળીઓ ફૂટેલી છે નીચેથી લઈ। જબર લૂંગુ છે, ભરાવદાર। ને લૂંગની અંદર મમરી પણ ઓછી જોવા મળે છે, જોઈ શકો છો। નકર મેઇન લૂંગ હોય એમાં મમરી વધારે હોય છે। છેક છેલ્લે સુધી એરંડાનો દોડવો એવો જ સારો દેખાઈ રહ્યો છે, ને વિકાસ પણ સારો એવો છે। જોવો છો, નવી ડાળીઓ ફૂટતી આવે છે। આમાં એક વખત ઈયળોની દવા છાંટેલી છે। આ એરંડા એવું લાગતું કે થાય છે જ નહીં, પણ કેમ કે ચોમાસામાં જ્યારે વરસાદ થયા પહેલાં ખેડૂતે હાંકી નાખ્યા, લણે એવા પણ થઈ ગયા છે। જોવો છો, હાંકી નાખ્યા ને પછી હાંકા માથે વરસાદ થયો, જે એના થોડા ઘણા રૂટ તૂટતા હોય છે, જેના વધારે વરસાદ થવાથી શું પાણી લાગી જતું હોય છે એરંડાને। હવે ખેતી કરે એટલે આ જે વખેડામાં ખેતી કરે છે, જે છોડના મૂળ જે વખેડામાં હાલ્યા હોય, 1-2 ખેતી કરેલી હોય ને માથે વરસાદ થાય એટલે પાણી લાગી જતું હોય છે। અને આ એવું જ લાગતું હતું કે સુકાઈ જશે, પણ હે ને બિયારણ જો કહે ને કે સારું હોય તો વાંધો ન આવે। હવે લણી કરે એવા થઈ ગયા છે અમુક લૂંગુ, જોઈ શકો છો તમે। લૂંગુ સુકાઈ ચૂક્યું છે, ઘણા એવા થઈ ગયા છે એરંડા। એકદમ ભરાવદાર અને લાંબી લૂંગુ।